તો જો 10 વાગી જશે ને અમે બબલા લઈ આવ્યા છીએ. બબલામાં આ વતક છે. અત્યારમાં તો જુઓ અમે ગોપીના ઘરેથી બી આવ્યા હતા ને અમે વાડીએ છે ને વાળું લઈને આવ્યા છીએ કબુબા. હા. અને મારા દાદા ને મારા બા ને બધા બેઠા છે કાબા. અત્યારમાં તો જુઓ અમે છે ને ભાગ લઈને બી આવ્યા હતા ને ખાવા પણ બેસી ગયા છીએ. ફેમિલી કેમ છો બધા મજામાં છો? સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો મસ્ત વાંચી કામ કરીને નવરા થઈ જશે ને વરસાદી વાતાવરણ પણ થઈ ગયું છે. આજે તો સવારનું વરસાદી વાતાવરણ જ છે. કબા બકાલું પૈસા દેવા જાવશો? જો મારા કાકી જાય છે બકાલું લેવા. મારા બાઈ તો લઈ લીધું છે. લેતા આવો. મારા કાકી તો હીરા કાકી એમ કે છે કે હું બકાલું લઈ આવું, તો કન્ટિન્યુ બ્લોકમાં થાય બન્યા રહેજો. તો જો 10 વાગી જશે ને અમે બબલા લઈ આવ્યા છીએ. બબલામાં આ વતક છે. બબલામાં હું નથી, હું છે ને બબલા લઈને આવી છું. પેલા હું લઈને આવી પછી તું એમ કીધું હું લેતા આવું. તું મારી વાદળી થઈ. બેન હરખું આવી લીધું. હરખું લીધું નહીં? મન ભાવે એ કેમ તને ભાવે કૃષ્ણ? મને ભાવે છે તને ભાવે છે. અને આમ જોખીરી વાતાવરણ આજ કેવું પાછું વરસાદ જેવું થઈ ગયું. હા ના જેવું થઈ ગયું છે. તાર બા શું કરે છે? મારા બા શાક બનાવે છે. અત્યારે તેનું તો કેટલા વાગ્યા? 9:30 થાય છે. 10 વાગ્યા. તો અમારે તો વહેલું જ હોય તો કન્ટિન્યુ બાર. અત્યારમાં તો જોવો અમે ગોપીના ઘરે વ્યવહાર છે ને નાસ્તો કરવા માંડ્યા છે. એ તો હંધાઈને પેલા બોલવાનું નતું ને તે બોલવાનું રહી ગયું છે. અને આજે તો બે હરખો નાસ્તો લીધો છે ને તે કાલ છે ને એક ભાઈની ગોપી કોમેન્ટ આવી હતી. હા. એ કે મેગી ચેલેન્જ, આપણે મેગી ચેલેન્જ પણ એકવાર કરશું. વાંધો નહીં. આજે આ બ્લોગમાં બધા કહી દેશે કે મેગી ચેલેન્જ કરવી કે ન કરવી. હા ના કહી દીધું. હા. અને હવે તો અમે છે ને આખી ગોળા અને સટાકા બટાકા ખાઈ લઈએ. ગળી વાદોડી છે આ મારી વાદોડી. તમે તો કઈ હાથી ઘોડા ને ચટકા કઈ ભાડા નહીં હોય. હા કોઈ ખાધા પણ ભાડા નથી ખાધા કે એ વાત થાય છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. લીડ ફેમિલી કેમ છો? બધા મજામાં ને? અને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનબાઈમાં. ગોપીએ તો જો કે બ્લોગનું સ્ટાર્ટિંગ સવારમાં કરી જ નાખ્યું હતું અને મેં પણ અત્યારમાં કરી નાખ્યું છે. અને અત્યારમાં તો છે ને રૂંઢાનો સમય થઈ ગયો છે ને આપણે લોટ પણ 6 વાગ્યાનો બાંધી નાખ્યું છે. અને અહીંયા તો જોઉં મારા મમ્મીની રસ બનાવવાની તૈયારી કરે છે. જો નકરી માખ્યું અને બટેટાનું શાક કરવાનું છે. અને આ તો જો અહીં રમ્યા છીએ. અને આ બે તો જો કાંક આવું રમે છે. આ શું રમે છે ની તો મને નથી ખબર. અને ઘરનો માહોલ તો જો કાંક આવો છે. શું રમશો એમ મિતા? દેરાસ એમ કહે છે કે માટલીદાર રમે છે. અને તમને બધાને એમ થતું છે કે આ છે ને મારી બોલવાની સ્પીડ છે ને આ વધી ગઈ છે. મને પણ એવું લાગે છે કે મારી બોલવાની સ્પીડ આપણે વધી ગઈ છે. ને ગોપીના ઘરે કેન્દ્રમાં ગયા હતા આપણે, તો કેન્દ્રમાંથી પણ વ્યાવ્યા હતા. આજે બુધવાર હતો તે કેન્દ્રમાંથી પણ વ્યાવ્યા હતા. અને તો હવે ફરીને જ પાછા ઘડીક રહીને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારમાં તો જુઓ અમે ગોપીના ઘરેથી વ્યાવ્યા હતા ને અમે વાડીએ છે ને વાળું લઈને આવ્યા છીએ કબુબા. હા. અને મારા દાદા ને મારા બા ને બધા બેઠા છે કાબા. હા. અને દૂધ ને એવું બધું તૈયાર થઈ ગયું છે. ના વાળું લાવ્યા છે બધી. અને તારી હાટુ આવી હેર્યું લાવીશ તો એવી હેર્યું લાવ્યા છો? હા જો મારા બા જો કાકા એવી હેર્યું લાવ્યા છે. હારી છે. હા. અને અમે સડા ને એવું પણ વેચી છીએ નહીં બા? હા. તમારે કોઈને લેવા હોય તો અમારી વાડીએ આવજો. આવજો. અને વાડીએ તો વરસાદ આવ્યો હતો ને ત્યાં ગારા જેવું બધું થઈ ગયું છે. તો સરસ થયું છે. બહુ હાર્યું. મગન દાદા દરણા દળે ને એમ મારે અવતારી કોડે રાખો જો આમ લે. મગન દા બ્લોગ જોઈશે ત્યારે એમ કહે છે કે તો હજી તો હારી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ચાલતા થઈ ગયા હતા રૂપા કે પાણી પીવા દે.
તેમાં રૂપા પાણી પીવે છે કા પપ્પા? અને અહીંયા તો ઘંટી છે એ તો તમને બધાને ખબર જ હશે. અને કૃષ્ણની તો ભાગ દુકાને લે છે. કૃષ્ણ ભાગ લેવા દુકાને કા કૃષ્ણ? અત્યારમાં તો જવું અમે જમી કરી નવરા થઈ ગયા હતા ને દુકાને છે ને ભાગ લેવા આવ્યા હતા. આજે છે ને મેં રૂંઢે નાખી લઈ ગયો કે આપણે નાસ્તો કરશું અને હું પણ બ્લોગ ઉતારવાની તૈયારી કરતી હતી. મેં કીધું ફોન નથી ત્યાં બ્લોગ ઉતારું તે મેં બ્લોગ ઉતારવા ધોળીને ઉતારું તે આ લઈ દે. અને હજુ ફેફસી લાવ્યો કાજુ આજુ ને દુકાન છે કાજુ ચામેલી જ છે ને અને ધોળી જો દુકાનમાં ગઈ કે ધોળી તારી નથી હો આપણી જ છે કાલ કા ધોળી સારા એમ કરે આપડી નથી કાજુ હજુ કેમ બહાર નીકળ ફ્રીજમાં હું તમારે કોઈ લેવું હોય ને તો અમારે છે ને સંજયભાઈ ચૌહાણની દુકાન વી આવજો. અને થોડી જોઈએ એની દુકાન હોય મંદિર કરી ગઈ છે એમ અને જે ગોતે છે ભાગ તમારે ગુલ્ફી જોઈ છે તો બતાડો. ના ના અને વાથી ઘોડા લેશે થોડી કા થોડી થોડી બતાતું નહીં હાથી ઘોડા ખાવશે ને ત્યાં બીજું હું લેવું એટલું બધું છે આખી દુકાન છે અમે લઈ લો ને ગમે ઈ વાટકા લીધા હે ગુલ્ફી લેવું જો હા ટકા ભાવે તો એક લઈ લે ને ચટકા પટકા ભાવ છે તીખા આપણે સવારમાં ખાધા તો હું લઈ લે હા હજુ લઈ લે ઈ મને બહુ સવારમાં હજુ તો શેઠ ઘરે બેસી ગયો છે હજુ જો ચબલબ નાખી દેશે વંડે લઈ જવાનું છે એટલે કાદોળી કેટલા આપ્યા હજુ પૈસા આટું દેર થઈ ગઈ છે ચાલી આપ્યો ચાલી ત્યાં આપ્યો ગોળ પેલા તરી દે અને મંડે જવાની તૈયારી કરતા હતા મૈસાકા જાય છે કા મૈસાકા અમે મંડે પહોંચી ગયા છે. જય માતાજી જય દ્વારકાધીશ. આજ મને જય માતાજી ને જય દ્વારકાધીશ બોલવાનું મન થયું. અને અમે વંડે પહોંચી ગયા છીએ કા ઓહો આ દઈ દે ખરી ગઈ છું તારે તો શું હાથમાં મહેંદી લાગે છે બોટલ લીધી પાણીની તારા હાથમાં મહેંદી લાગે તું એમ કે છો લે હા મહેંદી લાગી છે આ એટલે બહાર કોણ નાખી આખામાં ઝાડ ઝાડ છે વરસાદનું આજ કેટલી વખત ફેરવી અને આજ તો છે ને આપણે ધાવો પેલો જવું છે કાલ તો મસ્ત થોડી થોડી ખાઈ ગયા મને તે અને એક તો અને મારા કેમ મસ્ત બાંધી દીધા છે અને એટલા બધા માળા બાંધી દીધા છે અત્યારમાં તો જો અમે છે ને ભાગ લઈને બી આવ્યા હતા ને ખાવા પણ બેસી ગયા છીએ. ખાવામાં તો જો કાંક આવું છે નહીં લે હું એવું લાગે આમ તાર વાળ તો જો હાવ 10-15 દીથા ભિખારી જેમ રખડતું એવું લાગે છે અત્યારે એવું જોઈએ હાથ પડી જાય છે ફેફસી ખોવાઈ ગઈ અને આ ધોળી અને અવની ધોળી શું કરશો ફેફસી ખાવી ચાલો ફેફસી ને હાથી ઘોડા ખાવી ચાલો અને અત્યારમાં તો જુઓ હવે બાદમાં મોંડિયું છે એટલે તો બહુ યુદ્ધ થઈ જાય યુદ્ધ ને યુદ્ધ અત્યારમાં ભારતનું યુદ્ધ હાલે છે ને ત્યાં અમારું યુદ્ધ ગામનું બંધ થઈ ગયું ભારતનું પાકિસ્તાન પાછું શરૂ થવાનું છે અત્યારે બંધ શું ને હા અત્યારમાં જ લગભગ બંધ છે સાંભળો ભારતનું પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે ને ગોપીનું વૈશાલીનું યુદ્ધ ચાલે છે અને આનું હાસું નામ તો વૈશાલી છે અને તારું નામ શું છે એ તો છે ને આપણે સિગરેટ રાખશું. અત્યારમાં તો જો અમે નાસ્તો કરીને પણ નવરા થઈ ગયા છીએ અને બધા હુઈ પણ ગયા છે કાં નહીં હું નહીં ને આને તમે ઓળખતા જ છો આ છોકરીને કોઈ દી ભાળે ઓળખતા હોય કોઈ આ છોકરીને કોઈ દી ભાળે છે કે નહીં કોમેન્ટમાં કહી દેજો. નથી વાળી આમ જરીક જોવું મોઢું અને ધોળી તો હુઈ ગઈ છે જો કે હરખું બતાતું નહીં હોય. હાલો બધા ફોન જોવા હા અત્યારમાં બધા માણા ફોન જ જોઈ. તું શું કરશું? ફોન જોઉં આમ જોઈ એનો ફોન લાઈટ હા હલકો લાગે હા તમારો ભારે છે એટલે આમ જો આ અમારે આવશે ઓલું સફરજન આવશે અહીંયા અડધું સફરજન છે કા ગોપી અહીંયા અહીંયા કયો છે આવડો વ્યૂ હશે વિવો છે અહીં વિવો છે ને તો અહીંયા છે ને અડધું સફરજન લખેલું આવશે કા iPhone 16 Pro Max અત્યારમાં જો અત્યારમાં તો આવું ફોન જોવાને આપણે ઓકાત છે
તમારા બધાને સપોર્ટથી ને એકવાર પણ આવશે જ ખરી નહીં. સાચી વાત. આની જગ્યાએ આઈફોન 14 હોવો જોઈએ. એટલો સપોર્ટ કરવાનો છે. સાચી વાત. તમે એટલો સપોર્ટ કરો, એટલો કરો, એટલો કરો, એટલો બધું કરો. હા, ઓલું કેમ આટલું હતું ને આટલું થઈ ગયું. ઓલું શેનું જામુડાનું ઝાડવું. હા, આપણે નિશાળે બાળગીત ગાતા હતા. હા, જામુડા આટલા ખાધા આટલા ખાધા રે. પછી એમાં જાંબુડો કેવડો થયો કેવડો થયો કેવડો થયો રે. જામુડો આવડો થયો આવડો થયો આવડો થયો રે. આપણે જો જાંબુડો એવડો મોટો કરવાનો છે યુટ્યુબનો. સાચી વાત. હા, હવે એવડો મોટો તમે કરજો તો ફટાફટ તો કા. હા, અને તમારી અમાનત આમ જો કેમ લેશે, પણ હમણાં એપલનું છે ને તમે લેતો દેતો હાલે લે. જો દેતી નથી, લાવીને આપણા હાથમાં હવે આવા ફોન સોંપતા નથી. આમાં જોવો ને આમાં જોવો, ગાડાને ફરક પડી જાય છે. થંબેલ બને નાખ્યો. એ તો હવે છે ને તમને બ્લોકમાં જ બતાડશું નહીં. સાચી વાત. અત્યારમાં તમને અમારે સરપ્રાઈઝ હોય થોડીક એટલી, બહુ ન કહેવાય. સાચી વાત. નિંદા ન થતી બહુ આવે છે. હમણાં ફોન જોશે અને પછી કહેશે હાલતી પડ હમણાં હોઈ જાય. ગોપીની એક ખાસિયત છે ને, અમે તમને પછી કહીશું. જો એને ખબર પડી ગઈ છે. બધા કોમેન્ટ કરો ને તો જરૂરથી કહેજો. હા, જો અમારી ધોળીબેનની ફરમાઈશ આવી ગઈ છે, કોમેન્ટ આવી ગઈ છે કે તમે બધા કોમેન્ટ કરશો તો અમારી ગોપીની ખાસિયત કહેવાય છે. એ છે ને તમને બધાને એમાં છે ને એ બ્લોકમાં છે ને બહુ દાંત આવે છે તમે વાત પૂછો એટલા દાંત આવવાના છે. જો રોવા મંડી બિચારી સાની ભાઈ. તો આજનો વ્લોગ તો અહીં સુધી નથી. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લે જય માતાજી, જય જાનભાઈ માં. તો બાય બાય.